હાય ગાઈઝ, જો તમે જોઈ શકો છો આજે હું ભરેલા રીંગણ બનાવવાની છું. પણ એમાં એવું છે કે લસણ અને આદુની પેસ્ટ આપણે રેડી લેવાના છે. અને એમાં આપણે જે ચણાનો લોટ અને જે કાચી સિંગ નાખીએ છીએ ને એની જગ્યાએ ગાઈઝ આપણે સિંગ ભજીયા નાખવાના છે. જો ગાઈઝ કંઈક ડિફરન્ટ મેં એક બે એવા સબ્જી આવી બનાવેલી છે તો મને સારી લાગી, તો મેં કીધું કેમ નહીં આજે હું રેસીપી તમારી જોડે શેર કરું. ગાઈઝ સિંગ ભજીયાને આપણે અંદર ખાણીમાં થોડા લઈને સરસ એવો ભૂકો કરી દઈશું. હા, અને પછી એની અંદર આપણે બેઝિક મસાલા બધા એડ કરી નાખીશું. અને આનાથી જ આપણે આ રીંગણ ભરવાના છીએ ગાઈઝ. અને અંદર હું લાલ ચટણી નાખીશ પીસેલી. જો ગાઈઝ હવે સિંગ ભજીયાનો અહીંયા હું ભૂક્કો કરું છું ગાઈઝ. અને આની અંદર પછી બધું આપણે એડ કરવાના છીએ, બધા મસાલા. તો ચણા લોટ તો એડ કરીએ છીએ, એની જગ્યાએ આપણે આ ઉપરનું પડાવી ગયું. અંદર કાચી સિંગ છે એની જગ્યાએ સરસ ફ્રાય કરેલી સિંગ, એટલે આનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવે છે ગાઈઝ. તમે પણ એકવાર ઘરે ટ્રાય કરજો. આ જ લીધું છે, એની જગ્યાએ આપણે બેઝિક મસાલા એડ કરવાના છે. સાથે મેં લસણની ચટણી નાખવાની છે આની અંદર, મસાલા જે ભરવાના છે ને એની અંદર. પછી લીંબુનો રસ ને એ બધું તો ઉપરથી એડ કરી નાખશું ગાઈઝ. હું તમને બતાવીશ. તમે આ જુઓ પહેલાં. અને હું જો ગાઈઝ તમે જોઈ શકો છો આ ક્યાંયથી મેં ભૂક્કો મસ્ત કરી નાખ્યો છે. આ પેલી જે સિંગ ભજીયા હતા ને એનો ભૂક્કો કરી નાખ્યો છે ગાઈઝ. હવે આપણે આમાં આ જે મેં લસણની ચટણી બનાવી છે ને ગાઈઝ એ એડ કરીએ 1 ચમચ, બરાબર. પછી અંદર આપણે એડ કરવાના છે થોડી હળદર, ગરમ મસાલો થોડો અડધી ચમચી જ, કેમ કે ઓલરેડી આ સિંગ ભજીયા થોડા તીખા આવે છે એટલે આપણે થોડુંક માપમાં ધ્યાન રાખવું પડશે. આ છે સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કર્યું છે. સિંગ ભજીયામાં મીઠું આવે છે ગાઈઝ, છતાં પણ એડ કરવાનું. પછી આમાં ધાણા પાવડર બી નાખવાનો છે આપણે, અને જેની ધાણા પાવડર છે. હવે આપણે આને એક પરી તેલ એડ કરીશું. જો ગાઈઝ તેલ એડ કરી નાખીશું અંદર, બરાબર. હવે આને બધું મિક્સ કરી નાખશું. અંદર બધું મિક્સ થઈ જાય. જો ગાઈઝ અમે ભરી લીધા છે રીંગણ. તમે જોયું હતું કે સિંગ ભજીયાનો મેં ભૂક્કો કરીને એનો મસાલો બનાવી દો. એની અંદર મેં બેસન નથી એડ કર્યું કે નથી કાચી સિંગ એડ કરી. જો ગાઈઝ પછી આમાં ટામેટાં છે અને આ જ આખો મસાલો એની ઉપર નાખવાનો છે. જ્યારે આપણે આ અડધું સતરાઈ જાય ને પછી એની ઉપર આ મસાલો એડ કરવાના છે. અને આમે મેં લસણ કટ કરી લીધું છે ગાઈઝ. હવે આપણે આમાં મેં તપેલીમાં તેલ મૂકી દીધું છે. હવે એને વઘાર કરી નાખશું ગાઈઝ. જો ગાઈઝ અમારું જીરું અહીંયા તપેલીમાં સતરાઈ ગયું છે. એની અંદર મેં એડ કર્યું છે આ લસણ એડ કરી નાખ્યું છે. થોડો ભૂક્કો આપણે મસાલાનો છે એને શેકી ડાયરેક્ટ આપણે આપણા ભરેલા રીંગણ એડ કરવાના છે ગાઈઝ. જુઓ છો તમે, તેલમાં ફ્રાય થઈ જાય ને થોડાક એટલે પછી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું. થાળી મૂકવાની અને પછી અંદર પાણી એડ કરવાનું. થાળીની ઉપર હો, અંદર નહીં, એટલે મસ્તની એને વરાળથી ચોડે. થોડા શેકાઈ ગયા છે પછી અંદર આપણે ટામેટાં એડ કર્યા છે ગાઈઝ. ટામેટાં એડ થાય એટલે થોડું ખલાઈ દેવાનું છે. પછી આપણે ફરીથી પાણી ભરીને થાળી મૂકી દઈશું. થાળી ઉપર મૂકવાનું છે, એની ઉપર પાણી એડ કરવાનું છે થાળીની ઉપર. વધેલો મસાલો પણ અંદર જ એડ કરી નાખ્યો છે ગાઈઝ. અને અમે બટાકા પણ થોડા એડ કરવાના છે, 1 બટેકા, કેમ કે મારા છોકરાને નાનું બાબુ છે એને એકલા રીંગણ નથી વાવતા. એ કે મમ્મી બટાકો એડ કરો, એના માટે કંઈ મેં 1 બટાકો એડ કર્યો છે ગાઈઝ. પછી અંદર લીંબુનો રસ એડ કર્યો છે ગાઈઝ. જો તમે લીંબુનો રસ
અને લીંબુનો રસ એડ કરી નાખ્યો છે. હવે મિક્સિંગ કરી નાખશું. ઉપરનો મસાલો તો એડ કર્યો છે. ફરીથી મેં 1 ચમચી લાલ મરચું લીધું છે આખું, મતલબ કે પેલું પીસેલું હતું એ એડ કર્યું છે. થોડો ગરમ મસાલો ફરીથી એડ કરું છું. થોડી અંદર હળદર એડ કરું છું ઉપરના મસાલા માટે. થોડો ધનિયા પાવડર. જો ગાઈસ તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો સબ્જી તૈયાર થઈ ગઈ છે આપણી. કેટલી સરસ જાડા, એટલે બહુ કોરા નથી આપણે રીંગણ બનાવ્યા, થોડાક રસાવાળા બનાવ્યા છે. જાડો રસો કે ને એને એવા.